આ મારું 500 પાટણ હા ઓ ચારી જો વેલા વેલા હોઈ ગયો છે પણ આજ તો પૈસા લીધા ઘેર જવું જ નહીં. એ ભુખડિયા મારા પૈસા લાય. રોજ રોજ તારા ઘેર હું ધક્કા ખાઉં એ સારું ના લાગે એટલે તું મને મારા પૈસા આપી દે. મારા તારા જોડે આલેલા પૈસા નહીં લેવાના. મેં તારા આગળ શરત પાડી છે અને 5 શરતો જીત્યો હું. એના પૈસા લેવાના નહીં. તું મને એના પૈસા આપી દે પછી તું મારા જોડે શરત પાડી કે ના પાડી એ મારો કોઈ લેવા દેવા નહીં. તું મને ખાલી પૈસા આપી દે. વાપર તો નહીં લે લગા પછી વરાગીએ કોણના પટ્ટાની 2 ચોડ્યો. તારા મનમાં સમજી હું લે નહીં બોલતો એટલી ઘડી લે. ઉખડિયા હજુ જો મોની જા ને મને મારા પૈસા આપી દે નકર પછી જોયા જેવું થા. પછી તું નહીં ઘરનો રહે કે નહીં કાટનો રહે વરાગીએ પાછો. ગામમાં કોઈને મોઢું બતાવે લાયક નહીં રે. આ બાનો એક પંજો પડશે ને તો તારો મોઢું ઓમ ફરી જા. તું હજુ ઓળખતો નહીં. જેટલી ઘડી બા હારો એટલી ઘડી હારો. બગડ્યો એટલે કોઈનો નહીં સમજ્યો. પૈસા લાય. આજ હું તારા ખાટલે ઉભો નહીં થઉં જ્યાં સુધી તું મને પૈસા નહીં આલી ત્યાં સુધી. વાપરતો નહીં લે. તારા કોણ બેરા હે ને કઈ કી થાપે વરાગ્ય કોણના પડદા ખોલી નાખ્યો. હજુ ઓળખતો નહીં તું મને. આ મારા ઓછો ઓમની મને હવે છે ને હવે જગાડવો નહીં. ગળું દબાઈને મારી નાખવું એને. એના મનમાં સમજો હું રહ્યો. એ બા તારી તું આ બાજુથી આવી. આ કોણ હતા? એ તો સિસ્ટમ છે મારી. સિસ્ટમ છે. હા તારું ભલું થાય તારું. ચોરના ખબર રહેવી જોવે કે વાયકણ કો ગુંજ્યું છે. બના માતા ના આ સિસ્ટમ ની જગ્યાએ તું હોત ને તો આજ મજા આવી જોત. ચમ મજાક કરવા હતા મારી. મજાક કરવાની સોનું મનું આમ થાપાય ને કમ પેલા પૈસા લાય. બા સાચું કહું પૈસાનો કોઈ વાળ જ નહીં થયો યાર. એ મારે નહીં જોવાનું. તારા ગમે તેવી ઓળ કરી મને પૈસા આલવાના. હવે ના હોય તો ચોહે લાવ. હાલ હું મરું ને બા તો મુઠા મેલવા રૂપિયો નહીં યાર. અલ્યા હોક તારા કટકે કટકા થઈ જતા એ મારે નહીં જોવાનું. મેં તારા અંગા શરત પાડી છે 5 શરતો હું જીત્યો હું. એના પૈસા મને આપી દે. ચમ કોઈ હું એ તમારા શરતના પૈસા બાકી નહીં રાખેલા યાર. વાત કરો હતી આ તે બાકી રાખ્યા. આટલા દાડા ના હોય પછી સમજો તે તો 15 દાડા કર્યા. બા તમે તો હાવ અન્યાય કરો યાર. હું એ ઘણી વખત શરતના પૈસા બાકી રાખેલા હી. મારા પૈસે તમને નાસ્તો કરાયેલો હો તોય તમે મારો ઉપકાર ભૂલી જો હો યાર. આ તે નાસ્તો કર્યા કોઈ નવાઈ નહીં કરતો. આજ બીજું મારે કશું વફડો નહીં. તું પૈસા હાલ નકર આ ખાટલે હું ઊભો થવાનો નહીં. તે કશો હતો નહીં. તમે આ ખાટલામાં હુઈ રહો. બીજો ખાટલો ઘરમાં પડ્યો એ મુવાઈ લાવી દઉં. એટલે ઊંઘવાની વાત જવા દે ની યાર. પૈસા હાલ ને તું સોનું મનું. પૈસા નહીં બા. નહીં બોલતો એટલી ઘડી લે હે. નહીં પૈસા યાર શું કરવાનું તમે માનતા નહીં. એક તો રાતે આવીએ એટલા પૈસા આજુ કઈ ઊભું થઈ જવાનું લે. દાદા તો ઘેર ઊભો રહેતો નહીં. તે હું થોડીક વાર તમારા ઘોડે નવરી બજાર હું તે ઘેર રખડતો હોય. હું તો દાડે શરતો પાડવા જઉં. આ તે દાડા શરતો પડવા જોઈ છે. શરતો જીતીને લાવ્યો છે. લાવ પૈસા એ આપી દે. એ સાચી પડ્યા એ પૈસા નહીં આયા છે. ભૂખાર હજુ તે મારા નો લાફો કાઢો નહીં. વરાગ એક લાફો ચડે ને તો મોઢા બત્રી દોતી ભય પડતા થઈ જાય. એ માટે તો હના લાફો મેલો વાત કરો હતી યાર. તું પૈસા હાલ. બીજી વાત મારા કશું અભળી નહીં યાર. તું મગજ મારી કરે નહીં યાર. નહીં પૈસા યાર. ગરમ થઈને બોલશો તો હું પૈસા આલી દઉં. નહીં જ નહીં. આ તો ગમે તે કોઈક વસ્તુ હાલે તાન બીજું જવા દેવા છે. કશું નહીં. એ ઘર પડી જો લઈ જો આખે આખું ઉઠાઈને તમારા ઘેર. તું પૈસા હાલ નહીં યાર. મગજ મારી કરે ને નકર મને વધારે કાય ના કરતું. પણ પૈસા નહીં યાર. તમે જેમ સમજતા નહીં યાર મારી વાત. એટલે તું નહીં હાલી. ઓહો મફત પૈસા નહીં લેવાના. તારા જોડે શરત પાડી એ પૈસા લેવાના એ. અને તું મને ધક્કા ખવડાવી લે હે. તારા મને ઓ બાપા જો પૈસા નહીં નહીં નહીં. તે મારા પર હાથ ચમ ઉપાડ્યો. તમે મારા ઉપર હાથ ચમ ઉપાડ્યો તા.
તે તારા બાપ હું તારા જોડે પૈસા માંગુ એટલા હાથ ઉપાડ્યો, તું હાલતો નહીં એટલા. તો ભાઈ મારા જોડે પૈસા નહીં એટલે તમારા ઉપર હાથ ઉપાડ્યો. ઓ તારી, એટલા મારી ઉંમર વધી ગઈ છે એટલા તું ગમે એમ મન ફાવે એમ કરી એમ ને. તો તમે એ તાણ કહે તમારું મન ફાવે એમ કરો એમ કહો, પછી હું જોઈ રહ્યો વાત કરો હતી. માર ખાઈ જો તમારા હાથની. કશે વાંધો નહીં ભૂખડ, તે આ બાના માર્યા હી, પણ હજુ તને એ ખબર નહીં. તને હું ચેલેન્જ આલું છું, આજ રાતમાં જો તારા જોડે પૈસા ના કઢાવું તો મારું નામે બા નહીં તાન તું વરાય. કેવી રીતના કઢાવશો? આ એ તો મારે કઢાવવાના હી, હું ગમે તે રીતે તારા જોડે પૈસા કઢાવરાય હો. હિત નહીં વળી પૈસા તો કઢાવશો વાત કરો હતી. અલ્યા તારા હાલવા પડશે, તું નહીં આલી ને આ તારો સહેલો પૈસા હાલ છે ચો જા. હા લઈ લો હાલ જ લઈ લો, હાલ તો છો લો જો. એ તો તું વરાય તા ને, તું વાયકન ચો ઊંઝી કે આજની રાત એ હું જોઉં છું. જોઉં હા કેવી રીતના હું જો. એ આ પંખાની ચોપ પાડી, આ પંખાની ચોપ પાડી અને આ રીતના હુઈ જાય. આજે હુઈ જા. આજની રાતમાં તારા જોડે પૈસા ના કઢાવ તો મારું નામે બા ને તાન હો. આવજો. અલ્યા તારી બરોબરની હલવમણી થી છે. આ પુખડિયાને હું ચેલેન્જ આલીને તો આવ્યો છું કે આજની રાતમાં તારા જોડે હું પૈસા કઢાવરાયો, પણ હવે હું કરું તો પૈસા નીકળી. કોક તો વિચારવું પડશે. ઓના જોડે પૈસા કઢાયા કર હું નહીં રહું. જવા દે આ બાજુ. એ બા ચમ રસ્તા વચ્ચે રોવો છો? જેઠાલાલ, હું થયું ચમ રોવા? કોણ મરી ગયું? જેઠાલાલ કોઈ નહીં મરી ગયું યાર. તો રસ્તા વચ્ચે ચમ રોવા બેઠા હો? ભૂખડિયાએ મને માર્યો. ભૂખડિયાએ તમને માર્યા? ઓવા ચમ તમે શું કર્યું તું તે ઈવને તમને માર્યા? મેં એને કોઈ કરી નહીં, મેં ખાલી એના જોડે 5 શરતો પાડી બરોબર, હા. અને 5 શરતો હું જીતી ગયો એટલે મારે એના જોડે પૈસા લેવાના થઈ કે ના થઈ? સરસ જીત્યા હોય એટલે પૈસા તો લેવા પડી. ઓવા એટલે એના જોડે તાણા પૈસા હતા નહીં બરોબર. હા. એટલે મને એમ કે બા હું તમને પાછા પૈસા આલો, મૂકો કશો વાંધો નહીં, તું આપી દેજે કહું પછી. તે તમે જોવો ને તો તાળા હું એવકમાં માગવા જ ગયો ને એટલે એને મને પૈસા ના આલ્યા, અને આજ પાછો હું પૈસા માગવા જ ગયો ને એટલે હું કે ખબર મને કે 1 રૂપિયો નહીં મળે, તારાથી થાય એ કરી લે, આલવો નહીં. મારા જોડે આવો અન્યાય થાય એમ થોડું ચાલે કેજો? આવો અન્યાય થાય ના ચાલે. તાણા પૈસા લો તો ચોઈ રહ્યા અને ઉપરથી મને મારે. તમે જો તો મારી ઉંમર હોમુય ના જોયું ને. એટલે એને પૈસા ના લો તો ના પાડી દે, મારવાના ચો આવી. તે તમે જોવો તો બરોબર ને મને માર્યો, અને મેં એમ કીધું ને મૂકો ગામવાળાને બોલાઈને લઈને આવું, એટલે એવું કે ખબર હે આખા ગામને બોલાઈને લાવવો તો લાવો, મને બીક નહીં લાગતી, ગામવાળાથી બીવાતો નહીં, ગામવાળાને એક મારું એમ કહેતો હતો. આવું કેતો તો? આવું કહેતો તો તમે જોવો તો. એક તો ઓકીનો શરત હીરો પાડી હારી ગયો, પૈસા હવે હાલવાના થઈ એટલે કાઠા પડીને પાછો ઉપરથી આવી ધમકી આલે. આવી ધમકી આલે તમે જોવો તો. હવે મારે યાર શું કરવાનું કેજો? તમે ચિંતા ના કરો, લેહડો હું અંગાત આવું, જેવા પૈસા નહીં હાલ તો હું એ જોઉં. હેડો. જેઠાલાલ હવે મારી વાત સાંભળો. હા. આપણે બેના ગજ વાગે એમ નહીં યાર, એરે નહીં ગોઠો આપણે બેન તો. એટલે ના તો હું ગોઠો, લેહડો ખાલી મારા અંગાત જેવા પૈસા નહીં હાલ તો હું જોઉં. હેડજો. ના ના જેઠાલાલ, એરે ભલા મોણો ખાવામાં કોઈને પોકવા જતો નહીં, ખાઈ પીને શરીર એને ચૂ બનાવ્યું છે યાર. આપણે બેનું કોઈ ના આવે. એક કામ કરો, 4-5 જણા ભેગા કરી અને પછી લઈને જઈએ આપણે યાર. હવે અડધી રાતે 4-5 જણા ચાણી આવશે લે હોય ને કઈ આપણે બે ઉપર હાથ ઉપાડી છે ને તો આપણે બે માર ખાઈ પાછા આવશે યાર. પણ હવે અડધી રાતે આપણે કોઈના ઘેર બોલાવાય ના જવાય યાર. એ તો ગમે તે કોક તો આવશે યાર, તમે શાંતિ રાખો. ખેતરમાં જતા કહો તો ખેતરમાંથી આવતા એક આધો મોણા નહીં આવે યાર. કશો હતો નહીં, ઘડી વાર રાહ જોવો, કોઈ આવે ગામનો મોણા તો આપણે હંગાટ લઈ જઈએ, નકર પછી આપણે 2 જણા જઈને પૈસા કઢાવરાઈએ. હા બરોબર છે, પણ ઘડી વાર વાટ જોવો યાર. સારું, બે હોય એટલી ઘડી. હા બા
હા આ પોચ શરતો જીત્યા તમે. પોચ શરતોના પૈસા કેટલા લેવાના એના જોડે? 5,500 રૂપિયા લેવાના યાર. 5500 રૂપિયા લેવાના એમ ને? ઓવા બરાબર. તે ભલા મોણ આ બધા બાચી ચો રાખવાના આવતા હતા તમારે? એટલે યાર એના જોડે ખુલ્લા પૈસા નતા યાર એટલા નક આટલા પૈસા કોઈ જતા કરે. પણ પોચ શરતો કા તમે એકી અંગાત તો પાડી નહીં હોય? એક દાડો રહીને પાડી હશે કી? ના તો? એક જ દાડે 5 શરત જીતી ગયો તો. ઓહો, હારી શરતો જીત્યા તમે તો. તાણ 5,000 રૂપિયા હોય ને તો જેઠાલાલ આપણે ભૂલી જઈએ ચાલે યાર. આ તો 5500 રૂપિયા યાર થોડા ભૂલાઈ. ના ભૂલાય ના ભૂલાય, એ તો પૈસા તો લેવા જ પડે કે એમાં હું નવાઈ શરત જીત્યા હો. તાણા પછી યાર તમે કેટલું સાહસ કર્યું યાર તાણા જીત્યો હું. તમે ચિંતા ના કરો, એ પૈસા આપણે કઢાઈ આલવાની જવાબદારી મારી. હા બસ તમારા જોડે એ આશી હતી યાર મન તો. ના તો હું હાલ કર નહીં હંગાટું ખુલ્યા એ ચમો બેહી ગયા બે જણા. ભાઈ અમે તો કોમથી બેઠા છે, પણ તમને ઘર ની અંગર તું ખું આ બાજુ ચો જઈને આવો અડધી રાતે. શેટર માં લ્યા ભાઈ બાજરી મારા ઓળિયા ભૂંડ પડી એટલે કાઢવા જવું પડે રાતે. એવું છે? ઓ બાજરી મારા ઓળિયા ભાજી નાખી તે કાઢીને આયા ભૂંડ. કાઢવા તો જવું જ પડે ને ટાણી કાઢીને આયા હવે ઘેર જો હો. ટાણી હવે ઘેર જવાનું કેન્સલ કરવું પડશે. કેમ હું કરું કરે બેહી રહું લ્યા ખાલી ખોટો ઉજાગરો કરું હું. એટલે હવે બેહી નહીં રહેવાનું, પણ આપણે અહીંથી ભૂખડ ના ઘેર જવાનું. કેમ ભૂખના ઘેરું કરવા જવાનું? આ બાએ કોઈક ભૂખડ આગળ શરત પાડીએ છીએ, તે 5 શરતો જીત્યા રહ્યા બરાબર. તે 5 શરતો જીત્યા ને એના પૈસા ભૂખડ હાલતો નહીં, એટલે આપણે એના પૈસા હાલાવા નહીં. ભાઈ બાને નિવન જોવાનું આપણે એવું કરવા જોવું પડે ભાઈ. એ ભાઈ બાના નિવાન જોવાનું વાત સાચી, પણ બા ઈવાના લીધે થઈને પછી આપણે ગોમ વાળાને લલકારે એમ ના ચાલે. કેમ લે ગોવાળા કેમ લલકારે એટલે કોઈ ખબર ના પડી. બાને કેવું સંભળાયું છે ખબર છે એને કે ગોમ વાળાને તમે બોલાવીને લઈને આવશો ને તો કે હું પૈસા નહીં આલું, ગોમ વાળાથી હું બીવાતો નહીં. વાહ તારી આ જુદી ગામમાં કોઈ બે માથાળો નતો અને એને બે માથાળો લે ગામમાં પૂછી લેજે કે બે માથાળા એકલા પોપટલાલ જ છે. ગામમાં કોઈની તાકાત નહીં તો પૂરી કરો. વાત સાચી છે ભાઈ, એટલે આપણે એને ધમકી આલી અને બાને પૈસા લેવાના હોય ને એને હલાવીએ. લે ખાલી મારું નામ લેવાનું તું લે મારું નામ લે તો એને ઠઠરી જાય તો ખબર હે કે પોપટલાલ બે માથાળા. પોપટલાલ તમારા નામની તો વાત કરો યાર. આખા ગામની વાત કરી મેં ને તો કે હું કોઈથી નહીં બીવાતો. લે હેડો હેડો જેવા નહીં હાલતો પૈસા હેડો ખાલી હાલ નાલ ભૂકા કાઢી નાખું એને. એ પોપટલાલ હવે આપણે ત્રણે એક જેવા ભેગા થયા બરોબર છે. કોક યાર માથા ભારે મોણા હોય તો સારું રે લે યાર. ભાઈ હું બે માથાળો હું કરવા ગભરાવું પડે. પોપટલાલ વાત સાચી યાર, તમે બે માથાળા છો પણ તમે યાર હુક લકડી છો યાર. અને પેલો મારો અર્જો ખાઈ પીને શરીર કેવું બનાવ્યું તો તમે જુઓ. અલ્યા પણ એરો એકલો છે ને આપણે 3 જણા છીએ યાર, ના ગોઠીએ. એ બા એરા 3 જણા હન હું એકલો હન તોય હું ના ગોઠ. જેઠાલાલ મને ગળા સુધી વિશ્વાસ છે તો એ રહ્યો આપણા 3 જણા તો નહીં ગોઠે. બા હું કરવા બીવો લ્યા ભાઈ પોપટલાલ અંગાટ હોય તો કોઈ દાડું બીવાવાનું નહીં. એટલે આ પોપટલાલ મેં એના અંગાત મુકાબલો કરેલો છે યાર 5 માણસ લઈને. લે ભાઈ તમે કર્યો છે બાકી મારા કોરા તો એને પડે જ નહીં. એક કામ કરો, હજુ કોઈ મોણા આવે તો આપણે એના અંગાટ લેતા જઈએ, નકર પછી 3 જણા જાહુ. લે ભાઈ અત્યારે રાત ના કોણ ફરતું હોય ભાઈ અત્યારે. એમ નહીં કહેતો યાર, આપણે 3 જણા તડખડ થઈ ગઈ યાર. ચોથો મોણો હોય ને તો સારું રે યાર. લે જો મુરત જોવા જવાનું તડખડ થાય લે આ તો ઝઘડો કરવા જવાનું હોય એમાં તડખડ ના જોવાનું હોય. આપણો ચો મુરત જોવા જઈએ છીએ, પેલાના ભાગવા જવાનું છે એટલે તઈ તડખડ ના જવાય. 4 જણા જઈએ ને તો મારતા ફાવે યાર. હારું હારું, ચોથા ગમે તેને આબા દો, આપણે અંગાટ લેતા જઈએ. બેહો એટલી ઘડી. હા હા બેહો પોપટલાલ. કેવી છીએ બાજરી તમારા? બાજરી લે ભાઈ. એ બા હા લે ભલા મને શરતો ના પાડતા હોય તો ટાણી હારું. એટલે આ પોપટલાલ શરતો પાડવાનું એક કારણ છે યાર. ભૂખડનું હેડી જાય ને મારું હેડી જાય એટલે શરત પાડે છે ભાઈ. પૈસા મળતા જ કોઈ શરત ના પાડે હે જેઠાલાલ? ભાઈ પૈસા મળી વાત સાચી, પણ આવી રીતના હલવાઈ રે ભાઈ શું કરવાનું કેજો યાર. હા શરતો પાડેલી હું મજરે આવી. હા જેઠાલાલ આ પહેલી વાર મારા પૈસા હળાઈ રહ્યા અને કોમ તમે શરત પાડીએ ને રોકડાથી જ વ્યવહાર હોય અમાર. એના કરતી આ શરતો પાડવાનું બંધ કરી દો ને કોક ધંધો કરો. પણ યાર આ ધંધો તો શકી યાર, ખાવાનું હેડી જાય ને પૈસા આવી. એટલે આવો ધંધો શું કરવાનો યાર? શું કેવું પોપટલાલ? ટાણી પૈસા હડાઈ દે લ્યો.
તાણી હવે ગમે તે કરીને પૈસા તમારે કઢાઈ આલવા પડશે યાર. હવે કઢાઈ આલશું આ તો, પણ હવે ના છેતરાતા. હવે ના હાય હાય એલા રોડ ઉપર આવી ગયા ખુ અમે તો રોડ ઉપર નહીં આયા, પણ તમે આ અડધી રાતે ચો જઈને આવો. ચોરી કરવા ગયો તો આ બધું ભાગ લેવા. આ તારું ભલું થાય, તારું ચોર ચાંદનો ચોર પાછી લે તું. અલ્યા ભાઈ પાપી પેટ માટે ગયો તો, ગાડી ઉતરાવા ગયો તો. હની ગાડી અલ્યા ભાઈ એરંડાની બોરીઓ નહીં લે. એટલે એમ કે તાણી ગંજમાં જતો વૈતરું કરવા. હવે ભાઈ તમને ખબર ના પડે યાર, વાત કરતો હોય એના ઉપર ઈ તમે ચો આ જણે આકો. તમને ખબર તો હું ગંજનું કામ કરું. એ ખૂટ્યા નહીં ભાઈ, અમે કોઈ એક કામ ઉપર બેહી નહીં રહેતા. જે કામ મળે અને જે કામમાં પૈસા મળતા હોય ઈ કણ પહોંચી જવાનું. હવે બધી વાત સાઈડમાં મેલો. કળવાજી હા મારે એક મેટલ થઈ ગયું હે, હેડો આપણા અંગાજ. એક નહીં યાર, તમારા હિસાબમાં ભૂલ થાય. તમારા આ દાડાથી ઘણી મેટલો થી. એ તો ઘણી છે, એ તો બધી પાર્ટી છે, પણ આજ એક જ થી. હું મેટલ કરી રહ્યા વળી. આ પેલા ભૂખડિયા જોડે યાર હું 5 છરો તો જીતે તો ને, એના પૈસા હાલતો ને 5500 રૂપિયા, એટલે એને મને મારે એટલે મેટલ થઈ ગઈ. એટલે આપણે એકન જઈને ભાગવાનો. ઓ વાહ, ભૂખડવાન પૈસા નહીં હાલતો એમ. ઓ વાહ. એટલે તમે વસ્તીના પૈસા લીધેલા ના લો તો ભૂખડે કદાચ એવું શીશ્યો હોય. એટલે આ ભાઈ તમારે આબુ છે કે નહીં આબુ એની વાત કરો, અવળી વાતો ના કરો ભાઈ. ચમ આબુ એટલે કોઈ જુઓ તમે ના પાડશો ને તો તમારા ગામમાં ઘણા દુશ્મનો હે. કોક દાડ તમારો ઝઘડો થાય ને એ દાડ અમે નહીં ઉભા રે ભાઈ. ઓ બા એવું ના હોય ભલા મોણા. ઉભા રાખો હોય થારામાં ઉભા રાખો, ઝઘડામાં હું ઉભા રાખો અહીંયા. એ ઉભું રહેવાય તો ગમે તે જગ્યાએ ઉભું રહેવાનું હોય. ઝઘડામાં ઉભું રહેવા, હારામાં ઉભું રહેવાય ભાઈ. તાણ મારી વાત સાંભળો, ઝઘડામાં આપણે નહીં ઉભા રહીએ. જો ચોખ્ખી વાત છે, તમે તાર મારા દુશ્મનો મને મારી નાખી, કાપીને કટકા કરીને નાખી દઈ, તમે તાર ના આવતા, મારા ઘર જ નહીં પછી ઝઘડામાં કોઈ નહીં હો. કળવાજી મારી વાત સાંભળો ભાઈ. હા હારામ ભારો ને એટલે કોઈ વાતો ના કર, પણ આ ઝઘડા થઈને એમાં આપણે આડા થઈએ ને એમાં આપણી વાહ થઈ જાય. એના કરતી હેડો. ના ભાઈ આપડા ઉભું રહેવું નહીં. કીધું જ ખરા, મારા દુશ્મનો મને મારીને ફેંકી દઈ તોય તમે તાર આવતા નહીં, હું એકલો પહોંચી વળે. કડવાઈ આપડા ગામની આબરૂ જાય ભલા મોના. તમન ચિયોક મારી જાય ને અમે જોતા રહી જઈએ પછી આબરૂ કોની જાય લે. અલ્યા હું તો એમ કહું આના વાદે તમે એ રહેવા દો, કોઈ ઝઘડો કરવો નહીં, આની વાતોમાં કોઈ વાતું નહીં. ના 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 ના, અમે નહીં રહેવા દેવાના. એ ભૂખડે ગામ વાળાને લલકાર કર્યો છે કે ગામ વાળાને તું બોલાવી લાય, ગામ વાળા મને કશું નહીં કરી શકી. મારી વાત સાંભળો, ગામમાં એટલે તમે હું અને પોપટલાલ 3 જણા રહીએ. અલ્યા રી ચડી હોય તો 2 લોટા વધારે પાણી પીને હુઈ જજો. અલ્યા ગામમાં ઘણા માણસો હી જાહી વના અંગાત. લે ભાઈ અત્યારે જો કોઈને જગાડવા જઈએ ભાઈ આપણે હી એટલે જઈએ. હા અમે વાભળી ગયા હવે બરોબર આ વાત, એટલે અમને રાતે ઊંઘ ના આવે. હવે મારા એમને ભમાવો પડશે. જેઠાલાલ ઓને જવા દે યાર, આ માય કાંગલી છે, વાનો કોમ જ નહીં. તું જતો રે. માય કાંગલી નહીં, તારી જગ્યાએ કોઈક બીજું હોત ના તો ઉભો રહત, પણ તારામ તો કદી નહીં ઉભો રહે. આ તો મુએ તન તારા તો નહીં જ ઉભો ઉભો રહ્યો. રાખોય નહીં. તું અમે હરખો ચો ઉભો રહી કી તું મારામ ઉભો રહે આઈને. હેડવાંકર મોટી માધ્યમો આવી ગઈ હતી. તો ઢઈટ થઈ જોઈને પાકે ઉભો રહું કરી રહ્યો હી. અડધી રાત સુધી ગંજમાં વૈતરું કરી રહી છે. રાતે તારા ગુડ તો ભીખ નહીં માંગતા ને કોકના ઘેર થઈને અડકાયા ને લેટવા વેળા નહીં કરતા. એક દાડામાં 5 શરતો જીતવા વાળો હું સમજ્યો. આ એટલા અત્યારે આ બધાનો સાથ લઈને ફરતો હેડી. ના ભાઈ આપણે ઓની વાતમાં નહીં આવી. આ તો નીકળવાનું કરે. ઉપર માય કાંગલી તેમાં હેડ. આઈ જજો કે જેવી ગરમી કરી રહ્યો. મારી વાત સાંભળજો. હા હવે એરિયો નેટ આવ્યો તો બરોબર, એમાં એરિયો આપણા અંગાત ના આવ્યો. હવે આપણે 3 જણા હેડો. ના 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 3 તલખર થઈએ. 4 કો તો 5 જણા જ જવું પડે. અલ્યા તરખંડ ને મારો ને ગોળી યાર. જો હેડો ને હવે આ એક રડ્યો ખડ્યો આ તો ઈ મારો ઓળશો બોનું બનાવીને સટકી ગયો. હવે બીજો ચાણી હાથમાં આવે. એ જેઠાઈ એરે ભાઈ બોરીઓ ઉપાડીને થાચી ગયો છે ને એટલે બોનું કરીને જતો રહ્યો. વાહ મને એવું જ લાગે હો. હા લેડજો આપણે 3 જણા હેડો હવે. ના 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 3 જણા નહીં. અલ્યા હેડો કી યાર. જેઠાલાલ 3 જણા તલખર થઈ યાર, પછી મજા ના આવે યાર. બા પછી મને બેઠા બેઠા કંટાળો આવે છે યાર. મારા વઈને મારવો પડશે. જેઠાલાલ 3 જણા જઈએ ને તો આખી બાજીરી જ બગડી જાય. તો હવે ચાણી આવશે યાર ચોથો મોણો એમ કેજો. હવે ભલા મોણા હોય કે હું એકલો બેઠો તો, અને એકલો બેઠો તો કેટલા જણા ભેગા થયા ભલા મોણા. શાંતિ રાખો કે ગમે તે કોક આવશે. હવે
હવે કોઈ દેખાતું નહીં, હું ડોકાચ્યું કરો એટલે હડો ને આપણે 3 જણા જઈ આવીએ યાર, મેટર પટાઈ નાખીએ. 3 જણા ના જવાય યાર, 3 જણા તરખા થઈ જાય યાર. બા હું કંટાળે હું હો, જો કોઈ નહીં આવે ને તો હું તો ઘેર જતો રહે, પછી તમે પોપટલાલ ને 2 જણા જજો. કે ના જવાય યાર. એ બા જેઠાઈના ઘેર મોકલી દો, આપણે 2 એકલા કાફી. તોય માણસો ના ખૂટી યાર. ચમ ભાઈ મનડી હોય જોમાં એ 3 જણા ભેળા થાય ને. વાહ ગોંજી વાહ, તમારી જરૂર હતી ને તમે આવી ગયા. ચમ મારે શું જરૂર હતી? લે હટજો, હવે વધારે વાત કરવા રહેવું નહીં. 4 જણા ભેગા થઈ ગયા, હવે આપણે 4 જણા ભેગા થઈને જઈએ. હેડજો. હા બરાબર છે, હવે હેડો તમે ત્યાં. પણ ચોકન જવાનું કો તો ખરા, ડાયરેક્ટ તો તમારા હંગાત હું આવું યાર. ગોવિંદજી મારી વાત સાંભળો, હા પેલો ભૂખડિયો નહીં, ઓ ઓળશે સારી રીતે. એને ગોમ વાળાને લલકારે હી. ગોમવાળા લલકારે ઓવા પણ શેઠ લલકારે એ તો કો. ભૂખડિયો બાને એવું કહેતો હતો કે ગોમ વાળા આવે ને બધાય હા તો હું બીવાતો નહીં. ઓહો એટલે ગોમવાળા નહીં બીવા તો. ઓવો નહીં બીવાતો, બોલો. તો પછી ગોમવાળા માઈક આગલી હશી એટલા નહીં બીવાતા. હું તો નહીં બીવાતો, ભૂખડિયા એલો આનો ખબર પાડ દો હાલ. અલ્યા અમે નહીં બીવાતા, એને સબક તો શીખવાડવો છે એટલે ખબર પડે, કદી ગોમ વાળાનું નામ ના લે. હમણાં તારા સબક શીખવાડી દઈએ ભૂખડને. હાલ્યો હટજો. એ બા હા હું કહું, જો આ ઝઘડો છે તમારો બરોબર, હા પેલ તમારા કરવાની, પાછળ તો અમે છીએ. બાજીન પડતો કરશે પણ ખાલી તમારા પેલ કરવાની. હા હા એ વાત સાચી. હવે તમે 3 જણા ચિંતા કરશો નહીં. પોપડો મારી વાત, આપણે ઈકણ જઈ અને કોઈ વાત કરવા રહેવાનું નહીં, બરાબર છે? કોઈ સમજાવવાનો છે નહીં, જઈ સીધો ઝઘડો ચાલુ કરવાનો છે. એટલે આ પથ્થર હું ઉપાડું ચોડું નહીં ને એટલે તમે ચીડી ચાલુ જ કરી દેજો. અમે કોઈ વાત ઓભળવા રહ્યા નહીં. બાજીન પડતો કરશે પણ એ પેલા તમારે દેવાનું ખરા. હા હું દયો પેલા હું દયો. હાલ્યો હાલો. પાછળ તમે 3 જણા પહોંચી વળશો શું કેવું? હવે પહોંચી વળશું. એક પથરીનું માથું ફોડી નાખું. હાલ્યો હાલો. હેલો. આ ઊંઝો એર્યો છે. હા એ જ છે. એ ભૂખડિયા, પેલ કરો હેડો ખાલી. હાલ જ પેલ કરું, તમે ચિંતા ના કરો ખાલી. અલ્યા તારી આખું મંડળ મારા ઘેર હા ભજનમાં જઈને આખશું. ભજનમાં નહીં, હાલ જ હોય કણ હમણાં ઉભરાડ્યો પછી. એવું એમ ને? ઓહ, બા તમને ખબર પડક નહીં પડતી યાર. હું તમને જાણ કીધું તું કે હોત ના આવજો, આ તમે અડધી રાતે આયા ભલામણ યાર. તમે ફોન વગર ના હોય યાર, ભૂલી જતા લાગો હવે ઉંમર થી એટલે યાર. લે આ તમારા 5500 રૂપિયા કમ્પ્લીટ ગણી લ્યો. તું મને પૈસા આલી હોમાઈ? અરે યાર તમારા શરત ના લેવાના હે, મારા હાલવાના હે. તું મને હોમાઈ પૈસા આલી? સપને વિચાર નહીં હોય કે થોડી વારમાં ઝઘડો ઉપડે આમ જાય છે. ભૂખડભાઈ, ઓ ભૂખડભાઈ, હોય હોય હોય. અલે કૂતરો નહીં કળવો છું. લે કડવાઈ તમે હું તમે અત્યારે અડધી રાતે મારા ઘેર ભૂલા પડ્યા. અલ્યા આમ તો ભૂલો ના પડત પણ તમે હલવાઈ જાય એમ છો. હે ઓવા કેવી રીતના? મેં પેલી પકડવા નથી કીધી તમને કે બા તમારા જોડે પૈસા માંગી તમે હાલતા નહીં. ઓવા તે આવી શીખાબર હીરા ઝઘડો કરવાની તૈયારી મી. ઝઘડો કરવાની તૈયારી મોહી. ઓવા તમને મારવા આવી માણસો લઈને બા તાણી ગામના માણસો તૈયાર કરી મારવા માટે મને કીધું પણ મેં સાથ ના આલ્યો. ઓહો ઓય ચોકમાં ઊભા થઈ રહ્યા માણસો હતા ઈવન હંગાત. તો તમે મને હલવાઈ દીધા યાર. ચો હલવાયા હી યાર, અગાઉ જોન કરવા ના આવ્યો. તો તમારા લીધે તો હલવાઈ જોઈએ યાર. તમે તો પૈસા હલવા ના પાડી હતી. આજે પણ અગાઉ જોન કરવા ના આવ્યો. હવે જો મારી વાત સાંભળો, હીરા 3 જણા હતા. ઝઘડો કરવા વૈકણ આવશે ને તો તમને એકલાને તો મારશે હીરા. એટલે હવે આ પકડી ને તમે છોડી દો. એ વાત તો સાચી હે. બા એકલા આવી તો ના ગોઠવું, હા પણ આ બધા ભેગા થઈને આવે છે એટલે ના પહોંચી વળું. એ જ નહીં યાર, આવું મેં નતું વિચાર્યું. હું કહું તમે પકડશો બા આવી રીતનો ઝઘડો કરશી. બાકી હું તમને પકડવાનો નાખવાત. હવે મારી વાતમાં તમે હલવાઈ જાય એમ છો એટલે યાર મારે તો એક તો હીરા પૈસા હાલતા નહીં અને તમને કોક કરી તો મારા ડબલ ઉપાધી. તો પછી
મારા પૈસા ચલો હેડો એક સમય હું હાલ દીધો તો ભાઈ તમારા પૈસાનું શું થાય? ઓહો, તમે આટલું બધું ચડના વિચારો વળી. એટલે એક તો અત્યારે તમારો જીવ ખતરામાં, પેલા તમારો જીવ જોખમમાં બહાર કાઢો. મારા પૈસાનું જ હું વિચારી લાય. હું એ કળવો છું, 1 રૂપિયો ના મેલું ને. સારું, તો તમે તમારું વિચારી લેજો, ઉખાડીનું વિચારી લે, એટલે આપણે બેની વાતનું સમાધાન. મારી વાત સાંભળો. હા, જાજુ આવી બોલવા જેમ તો મજા ના આવે. ઝઘડામાં કોઈ વાપડા નહીં, પણ તમે પૈસા આલવાની તૈયારી રાખો. પૈસા આલશો ને એટલે ઓટોમેટિક મોણો ઢીલો થઈ જાય. પૈસા પાડે ને એટલે ગમે એવો બારવટીયો હોય ને તરત ઠંડો પડી જાય. એ વાત સાચી તમારી. સમજ્યા? એટલે આવી તમે કોઈ બોલવા જતા નહીં. અને કદાચ હીરે આવી ગમે એટલા માણસો લઈને આવી, તમે પૈસા આલ દેજો. પછી તેરા શું કરી કવાના છે? ચિંતા કરશો જ નહીં, ઘરમાં પડ્યા હે, પૈસા લઈને ઉશંગી મેલ દઉં, આવી એટલે તરત હાથમાં પકડી દઉં. હા, પૈસા આલજો ને હોમી બોયા ચડાવતા નહીં. ગરીબ થઈ જજો તમે, ઓટોમેટિક આ વાતમાં નિહારી જાઓ. સારું કર્યું તમે મને અગાઉ જાણ કરવા આયા, નકર તમારા લીધે મારું મોત આવી જોત ને. અલ્યા ભાઈ, તમે મારી વાતમાં સાથ આલ્યો તો એટલે મારી ફરજ બને તમને જોણ કરવી એ. ના, હો? ના. ફસાતા નહીં ને તમે ફસણા ને તો પછી તમારા લીધે યાર નો મારું આવશે. ના ના, તમે ઈવન જાણ નહીં કરી ને ના ના, બિલકુલ એ જોણ નહીં કરી. તો કશો વાંધો નહીં. હો? હો? સારું, આ મેટરમાં તમે નીકળી જો, પછી આપણે વિચારીએ. સમજો મને આખલી જો, સપનું નહીં, સાચી વાત છે. લ્યો પૂરા આવી ને પૂરા યાર 5500 બોલ્યો એટલે વાત પૂરી. યાર, તારી મને કોઈ સમજણ નહીં પડતી લે. આપણો વ્યવહાર આવી ગયો ભાઈ, પતિ પતી ગયું, હવે પતિ પત્યું તાણી યાર. ભાઈ કશો વાંધો નહીં, મારો વ્યવહાર જેઠાલાલ પતિ ગયો. હે લ્યા, હા, આ તાણી હવે પૈસા આલ્યા, તને પેલા પૈસા લીધા હોય તો લે. અરે યાર જેઠાલાલ શું કરવાનું, સવારના પરમાં દાડો ઉજ્યો ને તરત મારા ઘેર આવીને ભાર્યા કે ભૂખા પૈસા લાય. મૂકી યાર અત્યારના પરમાં ચોથી પૈસા આલું. કીધું હોદના આવીને લઈ જાજો. હોદનાનું હું રાહ જોઈ રહ્યો હતો, કંટાળીનો ઓશંગે પૈસા મેં ત્યાં મુક ગમે ત્યારે આવી તણાલ. એ જૂઠું બોલ્યો નહીં, જૂઠું બોલ્યો નહીં. હમણાં હું તારા જોડે આ તાણું કહેતો હતો કે નહીં આલો 1 રૂપિયો, અને હવે ચોથી પૈસા નીકળ્યા. જેઠાલાલ મારા જીવની શોગન, બસ જીવતા જીવની શોગન. હું એ હવા એક વખત આ હે અને હું ઈવન વાયદો હોદનાનો આલ્યો તો હોદના એરા ના આવી તો મારો વખત ઈવન વખત જો નો હોય. તો પછી યાર આ અડધી રાતે પૈસા લેવા આયા. આ ભૂખડ હારો કહેવાય કે તમને અડધી રાતે યાર પૈસા આલ્લા દીધા યાર. યાર, તારી દાડો પછી હું યાર યા બા, તમે હા, તમે તાણી ભલામણ ટાઈમે ઉઘરણી કરવા આવતા નહીં. માણસ કે આટલા વાગે આવજો તો એટલા વાગે પૈસા લેવા આવવું પડે કે. એટલે એ જેઠાલાલ આયે તો પણ ના પાડતો તો યાર. હવે આ કાચિંડાએ રંગ કેવી રીતે બદલ્યો? કાચના રંગની બદલે રંગ તો તુંએ બદલ્યો છે. એટલે બુકર તું કહેતો હતો કે ગોમવાળ લલકારી, તું કોણ લલકારતો હતો મને કહેજે હેડજી. યાર તું મને લલકારતો હતો? ના અરે તમે મારું શું બગાડ્યું યાર, એટલે હું તમને કોક કહું. એ જેઠાલાલ, તમે તે શું કહેતા હતા કે ભૂખડે ગોમવાળ લલકાર આટલા પાડો એટલે હું નતો કહેતો, આ બા કહેતા હતા. એ ગયડા, આ તને ખબર પડે કે નહીં પડતી? તું પૂછ્યા ઘાસેડ લોકોને ઝઘડો કરવા લઈને આવ્યો લે. એટલે યાર એને કીધું તો તમે લઈને આવ્યો. એ આ બાજુ આય, આ બાજુ આય. લે આ તે ગોમવાળાને ચમ લલકાર્યા તે લે હે? ના રે હું લ્યા ગામ વાળા લલકારું યાર. મારું તો ગામ વાળાને કોઈને ખોટું કર્યું તો મારે લલકારવા પડી યાર. આ તો રહ્યો, આ તો જોતો ઝઘડા કરાવતો ફરે. જો વાયકણે તમને બધાને હાવરીને ઝઘડો કરવા લઈને આવ્યો ને, એ તું કહેતો તો મને ગોવાળા બીક નહીં લાગતી, તું કહેતો તો. એટલે ગામ વાળા તો હું તમને એકલા નથી કહેતો હતો. એ ઓભળ મારી વાત, ગોમમાં નોમ લેતો નહીં. ગોમમાં જી પોપટલાલ જીવી મરી નહીં ગયા, અને પોપટલાલને તું ઓળખતો નહીં લે, બે માથાળા. એ નહીં પોપટલાલ જીવી કમારી, મારે શું લેવા દેવા યાર? તમે જો મારું કોઈ બગાડ્યું. હા, એટલે ગોમમાં કોઈને લલકારતો નહીં. હું ગોમમાં જ રહું, બહાર નહીં રહેતો. તમે સમજ્યા નહીં યાર. ઝઘડા ખોરતો આવ્યો કેવાય, અને વાની વાતે તમે બધા ઝઘડો કરવા આવ્યા. બોલો પોપટલાલ, હું સમજી ગયો બધા ઓકવા નાહી. એટલે યાર મારા તો ઓળખીએ કે તારા જોખીક તાણે અમે તોથી હું કઈ લાયા તા તને લ્યા. તું એક જઈને પેલ કરજે, પાછળ તો અમે બેઠા છે. ઓય આઈને તું તો ફરી ગયો લ્યા, હાથમાં પૈસા પકડી લીધા, પેલ તો કરી નહીં ને મારે તો નહીં લેતી. પણ એને પૈસા આપી દીધા તો આપણે તો મારવા ના આવે યાર. પૈસા ના આલો તો આપણે મારો. બધા વખત તારા આઈ લ્યા, તારી વાતોમાં ના આવાય એવા અમને ખબર પડી ગઈ. એવું નહીં યાર જેઠાલાલ, હું ફરી નહીં ગયો. મને એ સમજ નહીં પડતી આ કાચિંડાએ રંગ કેમ બદલ્યો. એ ગિરગીટ,
તું અહીં લેવા આવ્યો તો લે પેલા પૈસા આ તો ના પાડતો તો રંગ તો તે બદલાય એમ કે ના ના એ જેઠાલાલ મેં નહીં રંગ બદલ્યા યાર મારો રંગ તો એક જ છે યાર કાળો કયડા પેલો કડવો બાપડો કઈ ગયો તો કે તારી વાતોમાં હું ના આવું એટલે હવે અમારે તારી વાતોમાં કદી આવવું નહીં અમે અમારું કામ કરશું તું તારું કામ કરજે બરાબર એ જેઠાલાલ યાર આ બધું શી રીતે ફરી ગયું કોઈ સમજણ ના પડી યાર. જેઠા એક વાત કહું હા, આ ઓના વાતમાં અવાય નહીં કોઈ દાડે નકર આપણે માર કાઢા મળી સાચી વાત છે લે ભાઈ વળીને હવે ઓની વાતમાં નહીં આવવાનું ગોઈન જેવું કીધું હું તો નતો પણ તમે મને ઉભો રાખ્યો તો અહીંયા અલ્યા ભાઈ અમે કીધું આ તો સાચું હશે આ ભૂખર જોડે પૈસા માંગતો હશે ને એનો નહીં હાલતો હોય એટલે કીધું કઢાઈ આલ લે એ વાતે થઈને આપણે આટલા આયા આજે માગતો જ તને યાર ના લે ઈને. એ જેઠાલાલ તેમ બધા ઉતાળે અવાજ બોલો હો તો કાલ સવારે બધા મને કહે કે ભૂખર તારા ઘેર હું હોય અડધી રાતે એટલે હાચવીને તમે બાદ જતા રહો ને વેના ઘેર જઈને જે માથાકૂટ કરવી એ કરો. હારું હારું અમે તો જીએ હવે અમારા ઘેર અમારે કોઈ માથાકોટ કરવી નહીં પણ વળીને હવે ઓની વાતમાં આપણે આવવાનું નહીં લે હાલો હા. જા હવે ઘેર હેડ હવે જઈને હુઈ જા.